નમસ્કાર, કેટીવીસી સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે ભીડિયા બાણગંગા ખાતે અટલ ગાર્ડનનું લોકાર્પણ તથા વેરાવળમાં શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। દીનદયાલ અંત્યોદય યોજના હેઠળ અંદાજિત રૂપિયા 2.1 કરોડના ખર્ચે 75 બેડની સુવિધાવાળું શેલ્ટર હોમ હુડકો સોસાયટી ખાતે તૈયાર થશે। સાથે જ અમૃત 2.0 યોજના અંતર્ગત વિકસિત ગાર્ડનમાં સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। સાંસદે જણાવ્યું હતું કે સોમનાથ સાથે વેરાવળના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે બાણગંગા ખાતે અટલ ગાર્ડન લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વેરાવળમાં શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત કરાયું હતું, જે રૂપિયા 2.1 કરોડના પ્રોજેક્ટને અંતર્ગત 75 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। જે સોમનાથ વેરાવળ વિકાસને નવો વેગ મળવા જઈ રહ્યો છે, જેમાં રૂપિયા 2.1 કરોડના પ્રોજેક્ટનો નવો 75 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી હતી। જે બાણગંગા ખાતે અટલ ગાર્ડન લોકાર્પણ યોજવામાં આવી રહ્યો હતો, જે વેરાવળમાં શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે વિકસિત ગાર્ડનમાં સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। જે સાંસદે જણાવ્યું હતું કે સોમનાથ સાથે વેરાવળના સર્વાંગી વિકાસ માટે પણ સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। જે બાણગંગા ખાતે અટલ ગાર્ડન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જે વેરાવળમાં શેલ્ટર હોમનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રૂપિયા 2.1 કરોડના પ્રોજેક્ટને લઈને 75 બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। વેરાવળ મુકામે વેરાવળ નગરપાલિકા દ્વારા શેલ્ટર હોમ તથા ભીડિયા ખાતે ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત થયા છે અને શેલ્ટર હોમના ખાતમુહૂર્ત પ્રસંગે આજે અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે 2 કરોડ 26 લાખના ખર્ચે શેલ્ટર હોમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ભીડિયા મુકામે 1 કરોડથી પણ વધારે રકમનું ગાર્ડન મંજૂર કરવી અને આજે લોકાર્પણ કરવાનું। ત્યારે આવનારા સમયમાં જેમ સ્વાભિમાન પર્વ પછી વેરાવળના વિકાસમાં એક ગતિ આવી છે, એવી રીતે આવનારા સમયમાં નગરપાલિકાનો પણ વેરાવળ શહેરનો પણ વિકાસ થાય સોમનાથની સાથે સાથે, એ પ્રમાણે સરકાર કામ કરી રહી છે। ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું। સાથે સાથે આજે આ ખાતમુહૂર્તમાં અમારા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંહભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન અને શહેર જિલ્લાના પ્રમુખ અમારા પરમાર સાહેબ એ બધા ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર માનું। સરકાર દ્વારા એ માટે કરવામાં આવ્યું છે કે ભિક્ષુકો હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો હોય, જેને પોતાનું આવાસ ના હોય ને પોતે પોતાની માંગીને જીવન ગુજારતા હોય એવા પરિવારોને 75 બેડનું સેન્ટર હોમ આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ એમાં NGOને આપી અને એમની જમવાની વ્યવસ્થા અને એમની રહેવા કરવાની વ્યવસ્થા